હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. અને આજનો આપણો લેક્ચર છે ગ્રેવિટેશનલનો સેકન્ડ પાર્ટ ક્રેશ કોર્સ માટે. જે લોકો પહેલો પાર્ટ જોઈન નથી એવા એ લોકો પહેલો પાર્ટ જોઈ લો, પછી બીજો ભાગ કરજો. કારણ કે એવું છે કે પહેલા પાર્ટ્સમાં જે ટિપ્સ આપેલી હતી કેલ્ક્યુલેશન માટેની એ બધી જ ટિપ્સ સેકન્ડ પાર્ટ્સમાં કંઈક ને કંઈક જગ્યાએ ઉપયોગ થશે. ક્લિયર છે મારી વાત? તો ફટાફટ પહેલા ભાગમાં જે વસ્તુ જોઈતી એ ઇક્વેશન એક વખત રિવિઝન કરાવી દઉં છું. F બરાબર g m1 m2 upon r સ્ક્વેર થી ગુરુત્વાકર્ષણ બળથી શરૂઆત કરી હતી. પછી સરફેસ ઉપર ગુરુત્વ પ્રવેગ જોયો gme upon r સ્ક્વેર. અને અહીંથી એક વસ્તુ આપણે યાદ રાખી હતી કે gme છે એ gre સ્ક્વેર છે. યાદ કરો મારી વાત. h ઊંચાઈએ જઈએ તો gme re પ્લસ h નો સ્ક્વેર. અને h ઊંચાઈ વાળો એક જ એકમાત્ર કેસ હતો કે જેમાં સ્પેશિયલ કેસ હતો h લેસ ધેન r કે અપ ટુ 100 કિલોમીટર સુધી હોય તો એવા કિસ્સામાં બાયોનોમિયલ થિયરમનો ઉપયોગ કરીને ઇક્વેશન સાબિત કર્યું હતું. આ રી કોમન ગાઈડ હતા. અહીંથી gme દેખાઈને gre સ્ક્વેર મૂક્યા હતા. હવે કેલ્ક્યુલેશનની વાત નથી કરતો, ફટાફટ g બરાબર 1 - 2h upon re. ડેપ્થ માટે એક સમીકરણ હતું g કૌંસમાં 1 - d upon re. અને ચોથો જે કેસ હતો એ આપણો હતો પૃથ્વીના પરિભ્રમણને કારણે જે ગુરુત્વ પ્રવેગમાં ચેન્જ આવે છે એ છે g - ઓમેગા સ્ક્વેર r cos સ્ક્વેર લેમ્ડા. જ્યાં લેમ્ડા છે એ x અક્ષ સાથેનો ખૂણો લખેલો હતો, ઘણી બુકમાં y અક્ષ સાથે થીટા લખેલો હોય છે. વિષુવવૃત્ત માટે લેમ્ડા બરાબર 0 મૂકશું, પોલ ઉપર લેમ્ડા બરાબર 90 મૂકશું. ક્લિયર છે? કક્ષીય વેગની વાત કરી હતી √gme upon re plus h. હવે જ્યારે h છે એ નાના હોય, પૃથ્વીની સપાટીની નજીક રહીને કોઈ ઉપગ્રહ ફરતો હોય તો અહીંથી h ને તમે દૂર કરી દો, re ખાલી વધશે, gme દેખાય ને gre સ્ક્વેર મૂકો અને કેલ્ક્યુલેશન કરશો તો 8 કિલોમીટર પર સેકન્ડ આન્સર આવતો. યાદ આવે કે નહીં? પછી એ માનો કે આ gme upon re અંડરરૂટમાં એના પરથી ટ્રીક બનાવી હતી 8 કિલોમીટર પર સેકન્ડ. જ્યારે gme upon re માત્ર જરૂર હોય, અંડરરૂટની જરૂર ના હોય તો સ્ક્વેર કરી નાખીએ 64 × 10⁴ સોરી 10⁶ અને ઓમેગા સ્ક્વેર r છે એને બદલે લખતા હતા આપણે 0.034 મીટર પર સેકન્ડ. યાદ છે કે નહીં મારી વાત? સર્ક્યુલર ઓર્બિટના 5 કેસ તને આવડતા જ હોવા જોઈએ. v0, t, કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને મિકેનિકલ એનર્જી. ક્લિયર છે મારી વાત? તો 5 ઇક્વેશન એના હતા અને આ એના ગ્રાફ હતા. ફટાફટ જોઈ લે. આ તો એ જ છે. t બરાબર 2πr upon v0. કેપ્લરના નિયમો વાપરવાની જરૂર પડશે નહીં. કાઇનેટિક એનર્જી gme upon 2r. જેટલી કાઇનેટિક એનર્જી હોય એના કરતા ડબલ હોય પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા એના કરતા ડબલ હોય. બટ કેવી હોય? તો કે માઇનસ હોય, ડબલ કરશો એટલે બે કેન્સલ થઈ જશે. અને જેટલી કાઇનેટિક એનર્જી છે એટલી જ માઇનસમાં કુલ ઉર્જા હોય. ક્લિયર છે મારી વાત? વર્ક ડન બે રીતે કરી ગયા હતા. ક્યાં? તો કે એક સરફેસ થી h ઊંચાઈએ લઈ જાય તો mgh upon re plus h. સોરી re upon re plus h. ક્યારે? સરફેસ થી h ઊંચાઈએ લઈ જાય. ઓર્બિટમાં લઈ જવાની વાત નથી કરતો. ઓર્બિટમાં લઈ જઈએ તો એવા સમયે તને ખબર છે ઉર્જા સંરક્ષણ યુઝ કરવામાં ફાઇનલ ગતિ ઉર્જા 0 થશે નહીં. શા માટે? ત્યાં કંઈક એની પાસે વેગ v હશે, કારણ કે ઓર્બિટમાં જશે એટલે પરિભ્રમણ કરવા લાગશે. ki plus ui is equal to kf plus uf. જે લોકો પહેલો લેક્ચર જોઈ નથી એવા એ લોકોને બાઉન્સ જ જવાનું છે, મને ખબર છે. પહેલો વિડીયો જોઈ લેજો. ક્લિયર છે મારી વાત? આ વસ્તુ જોઈ ગયા પછી એના પછી જોઈ ગયા હતા એસ્કેપ વેલોસિટી. એસ્કેપ વેલોસિટીનું ઇક્વેશન હતું ve બરાબર √2jme upon re. ક્લિયર છે મારી વાત? એસ્કેપ વેલોસિટી કરતા વધારે વેગ આપો તો તમારે ઇન્ટરસ્ટેલર સ્પેસ છે અનંત અંતર કરતા પછી ત્યાં પણ એની પાસે કંઈક વેગ v રહી જાય છે. એની શોર્ટકટ હતી v બરાબર √n² - 1 into ve. ક્લિયર છે મારી વાત? અને જો એસ્કેપ વેલોસિટી કરતા ઓછો વેગ આપો તો અમુક ઊંચાઈએ જઈને ત્યાં સ્થિર થઈ જશે. ત્યારે એને ઊંચાઈનું સમીકરણ જોતા હતા, h નું ઇક્વેશન આપણે જોતા હતા. n² વાળું જે ઇક્વેશન હતું n² × re છેદમાં 1 - n². તો એ તને આવડતું હોવું જોઈએ. ક્લિયર છે મારી વાત? હવેનો જે આપણો ટોપિક છે આજના લેક્ચરનો એ ટોપિક છે પ્લેનેટરી મોશન. અથવા તો તમે એવું કહી દો કે કેપ્લરનો પહેલો નિયમ આપણે અત્યારે શીખી રહીએ છીએ. બંને વસ્તુ એક જ છે, કારણ કે પહેલો નિયમ શીખશો તો એ તો ખાલી સ્ટેટમેન્ટ છે. બટ પ્લેનેટરી મોશન તમને આવડી જશે તો પહેલા નિયમમાં બહુ કંઈ અઘરું છે નહીં. પ્લેનેટરી મોશન કે ભાઈ ગ્રહો છે એ કેવી રીતે ગતિ કરે છે એની વાત કરવાના છીએ આપણે. તો કે ભાઈ દરેક ગ્રહ છે એ સૂર્યની આસપાસ ઉપવલયાકાર કક્ષામાં ગતિ કરે છે. અને એ ઉપવલય કેવું છે? ઉપવલયને બે અક્ષો હોય છે. મેથમેટિક વાળાને ખબર છે. જે અક્ષ પર ઉપવલય સૂતું હોય એને કહેવાય એની મેજર અક્ષિસ અને આને કહેવાય માઇનર અક્ષિસ. ક્લિયર છે? તો મેજર અક્ષિસનું ડિસ્ટન્સ હોય છે 2a હોય છે. એટલે તમે આટલું વિચારો તો અડધી મુખ્ય અક્ષ થઈ કે નહીં, તો આટલો જે ભાગ છે એને કહેવાય સેમી મેજર અક્ષિસ. શું કહેવાય? સેમી એટલે અડધું. ક્લિયર છે કે નહીં મારી વાત?
આને બે સેન્ટર હોય છે, એના એક સેન્ટર પર સૂર્ય હોય છે. આ માનો કે આપણો સૂર્ય, ક્લિયર છે? એના એક સેન્ટર પર સૂર્ય હોય છે. સૂર્યની સૌથી નજીકનું બિંદુ તો કે આ બિંદુ છે. આને ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં કેવું હોય તો આપણે લખી નાખીએ સિમ્પલ ભાષામાં નજીક બિંદુ, બટ ઇંગ્લિશમાં આને કહેવાય પેરી. પછી પાછળ રિસ્પેક્ટ આપવાની, પેરી જી. શું છે? રિસ્પેક્ટ આપવાની, પેરી જી. અને આ સૌથી દૂરનું બિંદુ થશે. થોડી વ્યવસ્થિત આકૃતિ બનાવું. આ જે બિંદુ છે એ સૌથી દૂરનું બિંદુ છે. એપો રિસ્પેક્ટ આપો જી. ક્લિયર છે કે નહીં મારે? પેરી જી અને એપો જી. ક્લિયર છે મારી વાત? સૂર્યથી આ જે અક્ષિસ છે એનું ડિસ્ટન્સ હોય a ઇન્ટુ ઈ. હવે a ઇન્ટુ ઈ એ તો ખબર છે શું છે? સેમી મેજર અક્ષિસ. ઈ છે એની ઉત્કેન્દ્રિતા છે, ઉપવલયની ઉત્કેન્દ્રિતા છે. ક્લિયર છે મારી વાત? તો આ જે ડિસ્ટન્સ છે એ સૂર્યથી સૌથી નજીકનું ડિસ્ટન્સ થાય કે નહીં? તો આ ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે આર મિનિમમ. આ ડિસ્ટન્સ કેટલું છે? આર મિનિમમ. અને આ સૂર્યથી સૌથી મેક્સિમમ ડિસ્ટન્સ છે તો આને કહી દો આર મેક્સિમમ. ક્લિયર છે મારી વાત? હવે આર મિનિમમ જોતા હોય તો તમને ડાયરેક્ટ મળી જશે. કેટલા મળશે? આટલું હતું એ, એમાંથી એ ઈ ગયા તો શું થયું? એ માઇનસ એ ઈ. એ કોમન કાઢી લે તો શું થઈ ગયા? 1 માઇનસ ઈ. આર મેક્સિમમ જોતા હોય તો આટલું હતું એ, એમાં એ ઈ એડ થયા, એ પ્લસ એ ઈ તો શું થયું? એ કાઉન્સમાં 1 પ્લસ ઈ. એ શું છે? તો કે ભાઈ સેમી મેજર એક્સિસ છે. ક્લિયર છે મારી વાત? હવે ઘણી વખત તમને એ જોતી હોય તો તમે ડાયરેક્ટ આ ઇક્વેશન પણ યુઝ કરી શકો છો. આર મિનિમમ અને આર મેક્સિમમ એ બેનો સરવાળો એના ભાગ્યા 2. ક્લિયર છે મારી વાત? તો એમસીક્યુમાં ગમે તે ઇક્વેશનની જરૂર પડે તો ક્યાંય અચકાવવાનું છે નહીં. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ બિંદુએ સૂર્ય તમે વિચારી લો. માનો કે આ બિંદુએ સૂર્ય, હું કોઈ પણ ગ્રહ એક વિચારી લઉં છું. ગ્રહનું દળ એમ છે, સૂર્યનું દળ કેટલું છે? તો કે ભાઈ ms. આ બંને વચ્ચે આકર્ષી બળ લાગશે કે નહીં? અને આકર્ષી બળ હંમેશા કઈ હોય? તો કે બંનેને જોડતી રેખા પર બળ લાગે કે નહીં? તો આ જે ગુરુત્વાકર્ષણ બળ Fg છે, જી ms m અપોન જે કંઈ ડિસ્ટન્સ છે એનો સ્ક્વેર. એ તમે જુઓ કોઈ પણ બિંદુએ તમે વિચારો, આ બિંદુએ તમે વિચારો કોઈ ગ્રહ એમ, તો એનું ગુરુત્વાકર્ષણ છે તમે જુઓ Fg છે, ગુરુત્વાકર્ષી બળ છે એ કેન્દ્ર તરફ બળ છે. જે બોલું છું, ગુરુત્વાકર્ષી બળ એ કેવું બળ છે? તો કે ભાઈ કેન્દ્રગામી બળ છે. હવે કેન્દ્રગામી બળ છે તો સૂર્યનું જે એસ બિંદુ છે એને અનુલક્ષીને Fg નું ટોર્ક જોતું હોય તો ટોર્ક તમે શું લખો? R ક્રોસ F, અથવા આપણી ભાષામાં F ઇન્ટુ R પરપેન્ડિક્યુલર બળ અને એનું જે બિંદુથી ટોર્ક જોઈએ એને અનુસરીને લંબ અંતર. હવે બળ છે એ જ લાઈનમાંથી પસાર થાય છે. બળ છે એ જ લાઈનમાંથી પસાર થાય છે તો લંબ અંતર શું થઈ ગયું? 0. લંબ અંતર 0 થઈ ગયું તો ટોર્ક શું થઈ ગયું? 0. ગુરુત્વાકર્ષી બળને કારણે કોઈ પણ જાતનું ટોર્ક લાગતું નથી. હવે રોટેશનલ મોશન પાછું યાદ કરો કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ dl બાય dt. કેટલાને યાદ આવે? આ કાઇનેમેટિક્સમાં તમારે જોતું હોય તો F બરાબર શું થાય? dp બાય dt. ગતિના નિયમો વાળું ચેપ્ટર. વેગમાનમાં થતો ફેરફાર એ બોડીના આઘાત જેટલો યાદ કરો. બધી વસ્તુ તમને ખબર છે. હવે ટાઉ 0 હોય આનો મતલબ થાય dl બાય dt ઇઝ ઇક્વલ ટુ 0 અને આનો મતલબ થાય l ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. l કોન્સ્ટન્ટ આનો મતલબ થાય કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. બોલા કે ના? જે બોલું ધ્યાનથી સાંભળજે. કોણીય વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. એટલે કે પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન કેવું હશે? સમાન હશે. mvr ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, બટ માસ તો કોન્સ્ટન્ટ જ હશે તો vr બરાબર કોન્સ્ટન્ટ. તો v ચલે છે 1/r. v છે એ વેગ છે અને r છે એ અંતર છે. ફોર એક્ઝામ્પલ, આ r મેક્સિમમ હોય, અંતર મેક્સિમમ છે તો વેગ કેવો હશે? મિનિમમ હશે. અંતર મેક્સિમમ છે તો આ બિંદુએ વેગ કેવો હશે? મિનિમમ. આવી રીતે પરિભ્રમણ કરે છે એવું માની લઈએ. સ્પર્શકની દિશામાં વેગ હોય ને, અહીંયા અંતર મિનિમમ છે તો આ બિંદુએ વેગ કેવો હશે? મેક્સિમમ. સૂર્યની નજીક હશે તો સૂર્ય દાદાગીરી કરશે, ફટાફટ દોડાવશે, અને દૂર વહી જાય તો બાપાથી છોકરો દૂર વહી જાય છે, બહુ કઈ ટેન્શન છે નહીં, ધીમે 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 દોડ્યા કરશે. ક્લિયર છે મારી વાત? જ્યાં અંતર વધારે ત્યાં વેગ ઓછો, જ્યાં અંતર ઓછું ત્યાં વેગ વધારે. ક્લિયર છે મારી વાત? ઓકે. હું એપોજી અને પેરીજી એ બેનો રેશિયો લઉં છું. બોલે તો વેલોસિટી એટ દૂરનું બિંદુ અને વેલોસિટી એટ નજીકના બિંદુ એ બેનો રેશિયો લો તો ડિસ્ટન્સ શું થઈ જશે? r પેરીજી.
આર એપોજી. ક્લિયર છે મારી વાત? ઓકે. હવે આર પી છે ને એ આર મિનિમમ છે અને આર એ છે ને એ આર મેક્સિમમ છે. આર પી છે એ આર મેક્સિમમ છે, સોરી આર પી ધીસ એ આર મિનિમમ છે અને આર એ છે એ તમારા આર મેક્સિમમ છે. ક્લિયર છે? એપોજીનો એ છે અને પેરીજીનો પી છે. આર મિનિમમ તમને ખબર છે કેટલું છે? એ કાઉન્સમાં 1 માઇનસ ઈ, એ કાઉન્સમાં 1 પ્લસ ઈ. તો તમારે ખબર હોવી જોઈએ કે VA અપોન VP ઇઝ ઇક્વલ ટુ એપોજી છે તો ત્યાં વેગ મિનિમમ છે, વેગ મેક્સિમમ છે અને ઈ થશે 1 માઇનસ ઈ 1 પ્લસ ઈ. ક્યારેય પણ કોઈ પણ ઇક્વેશનની જરૂર પડે તો મૂંઝાવણ નથી, તમે યુઝ કરી શકો છો. તો પ્લેનેટરી મોશનમાં બીજું કાંઈ છે નહીં, તમને એટલી ખબર હોવી જોઈએ કે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. VR કોન્સ્ટન્ટ છે, જે બિંદુએ વેગ વધારે તે બિંદુએ ડિસ્ટન્સ કેવું હશે? ઓછું હશે. ક્લિયર છે મારી વાત? આ બે ઇક્વેશન હતા. તો પ્લેનેટરી મોશનના બધા જ કોન્સેપ્ટ હવે તમારા ક્લિયર થઈ ગયા હશે. અને કેપ્લરનો જે પહેલો નિયમ છે એ પણ આને આધારિત જ હતો કે ભાઈ કોઈ પણ ગ્રહ છે એ સૂર્યની આસપાસ એવી કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે, એવી લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે કે જેના એક કેન્દ્ર પર શું હોય? સૂર્ય છે. આ એક કેન્દ્ર, બીજું કેન્દ્ર ક્યાં છે? અહીંયા છે. ક્લિયર છે મારી વાત? હવે કેપ્લરનો જે બીજો નિયમ હતો એ પણ ફટાફટ તને સમજાવી દઉં છું. ક્ષેત્રફળ માટેનો નિયમ હતો. કેના માટેનો નિયમ હતો? ક્ષેત્રફળ માટેનો નિયમ હતો. તમને એવું કીધું છે કે જ્યારે કોઈ પણ ગ્રહ છે આવી લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે, સોરી, કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય, ત્યારે માનો કે કોઈ એક સમયે કણ છે એ અહીંયા, ગ્રહ છે એ અહીંયા છે અને કોઈ ચોક્કસ સમય માનો કે ડેલ્ટા ટી સમય લે તો ડેલ્ટા ટી સમયમાં એ ગ્રહ છે અહીંયા પહોંચી જાય છે. તો શરૂઆતના જે ગ્રહનો સ્થાન સદિશ છે એ આ હતો, પછી આ હતો. તો એને કેટલો એરિયા કવર કર્યો? તો કે ભાઈ આટલો એરિયા કવર કર્યો. કેટલા ટાઈમમાં? તો કે ભાઈ ડેલ્ટા T1 ટાઈમમાં. કવર કરેલો એરિયા કેટલો છે? તો કે ભાઈ ડેલ્ટા A1. ક્લિયર છે? માનો કે કોઈ બીજા ટાઈમમાં કોઈ થોડી વાર પછી પદાર્થ અહીંયા પહોંચી જાય છે અને અમુક સમય માનો કે લઈ લે ડેલ્ટા T2, તો એ ડેલ્ટા T2 સમયમાં કણ અહીંયા પહોંચી જાય છે અને આટલો એરિયા કવર કરે છે. કેટલા ટાઈમમાં? તો કે ભાઈ ડેલ્ટા T2 ટાઈમમાં ડેલ્ટા A2 એરિયા કવર કરે છે. તને ખબર એટલી હોવી જોઈએ કે જો ડેલ્ટા T1 બરાબર ડેલ્ટા T2 હોય, ફોર એક્ઝામ્પલ આ હું 10 સેકન્ડનો ટાઈમ રાખું તો 10 સેકન્ડમાં જેટલો એરિયા કવર થાય છે એટલો જ 10 સેકન્ડમાં એરિયા અહીંયા પણ કવર થશે. તમને એમ લાગે સર આ ભાગ તો મોટો છે, આ ભાગ નાનો છે. ના, એવું નથી. એટલા માટે આ લંબાઈ વધારે છે બટ અહીંયાની પાસે વેગ કેવો હશે? ઓછો હશે. તો ધીમે 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 જશે અને આ જે પટ્ટી બને છે અને અહીંયા વેગ વધારે છે તો એરિયા ભલે સાઈઝ નાની હોય બટ પૂળો વધારે થશે, એટલે અલ્ટિમેટલી એરિયા કેવો આવશે? સેમ આવશે. આમાં ને આમાં જે બીજી વસ્તુ છે એ છે એરિયલ વેલોસિટી. એરિયલ વેલોસિટી બોલે તો ક્ષેત્રીય વેગ. એક રાશિ છે, માત્ર થિયરી માટે આ કોન્સેપ્ટ કામનો છે. ક્ષેત્રીય વેગ કોને કહેવાય? તો કે ભાઈ એના માટે એક સ્ટેટમેન્ટ છે કે ડેલ્ટા A બાય ડેલ્ટા T છે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આ શું છે? સમયની સાથે ક્ષેત્રફળમાં થતો ફેરફાર હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. એટલે એવું લખેલ છે રેટ ઓફ ચેન્જ ઓફ એરિયા. એરિયા બદલવાનો જે દર છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ કેવા આવશે? હંમેશા કોન્સ્ટન્ટ આવશે. તમને એ પણ ખબર પડી ગઈ સમાન સમયગાળામાં કોઈ પણ ગ્રહ છે એ સમાન ક્ષેત્રફળ આંતરે છે, એનો નિયમ હતો. અને આ પણ તમને ખબર હશે આ કોન્સ્ટન્ટ છે એ કેટલા થશે? L/2m છે. બસ માત્ર યાદ રાખવાનું છે L છે એ કોણીય વેગમાન છે, M છે એ દળ છે. ક્લિયર છે મારી વાત? હવે જે ત્રીજો નિયમ છે, પેલો નિયમ હતો એ ઓર્બિટ માટેનો નિયમ હતો, લો ઓફ ઓર્બિટ. બીજો નિયમ છે લો ઓફ એરિયા. અને કેપ્લરનો જે ત્રીજો નિયમ છે કે જે ખરેખર MCQ માટે કામનો છે, પેલા બંને નિયમ ઓનલી ફોર થિયરી માટે હતા. થર્ડ જે લો છે એ છે લો ઓફ ટાઈમ પીરિયડ, આવર્તકાળનો જે નિયમ છે. આ ક્ષેત્રફળ માટેનો નિયમ હતો. હવે હું છે આને બે ભાગમાં ડિવાઈડ કરી દઉં છું. એક છે ઇલિપ્ટિકલ માટે, એટલે કે ઉપવલય જેવા પાથ હોય, એનો પરિભ્રમણનો જે માર્ગ છે ઉપવલય હોય તો શું થાય, અને એ સર્ક્યુલર હોય તો શું થાય, એટલે કે ગોળાકાર હોય. ગોળાકાર તો ના કહેવાય પણ વર્તુળાકાર. ક્લિયર છે? તો ઇલિપ્ટિકલ જેવા કેસ છે કે જેના એક કેન્દ્ર પર કોઈ પણ ગ્રહ લખીએ છીએ આપણે. માનો કે હાલ તો હું સન લખું છું.
આ એની ઉત્કેન્દ્રિતા થઈ ગઈ a, સોરી સેમી મેજર એક્સિસ નું ડિસ્ટન્સ થઈ ગયું a. તો આના માટેનો જે નિયમ હતો t² ચલે છે a ક્યુબ. આ કોઈ પણ ગ્રહ m છે. ક્લિયર છે મારી વાત? અને અચળાંકને જો તમે દૂર કરો તો ત્યાં કિંમત આવશે 4π². ક્યાંથી આવી અત્યારે એની હાલ પૂરતી ડિસ્કશન કરવાની છે નહીં. માસ ઓફ સન ઇન્ટુ a ક્યુબ. અહીંયા કઈ વસ્તુ આવશે તો કે ભાઈ જે ગ્રહની આસપાસ પરિભ્રમણ કરે છે, માનો કે અહીંયા પૃથ્વી હોય અને અહીંયા ચંદ્ર હોય તો અહીંયા પૃથ્વી આવે. ક્લિયર છે કે જેની આસપાસ પરિભ્રમણ કરે છે એનું દળ અહીંયા મૂકવાનું છે. ક્લિયર છે મારી વાત? સર્ક્યુલર પાથ હોય, માનો કે આ પૃથ્વી થઈ ગઈ આપણી, એનું ડિસ્ટન્સ થઈ ગયું r અને એનાથી h ઊંચાઈએ કોઈ સેટેલાઇટ છે આ આવી કક્ષામાં પરિભ્રમણ કરે છે, આપણો થઈ ગયો સેટેલાઇટ, એનો વેગ છે કેટલો v. તો આવા કિસ્સામાં t² ચલે છે r ક્યુબ આવશે અને r છે એ બીજું કઈ નથી re પ્લસ rh છે. ક્લિયર છે? અને સેમ અહીંયા પણ એ જ વસ્તુ, અહીંયા અચળાંક કયો આવશે તો કે ભાઈ જેની આસપાસ પરિભ્રમણ કરે છે, અત્યારે કેની આસપાસ પરિભ્રમણ કરે છે તો કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. તો અચળાંક ખબર હોવી જોઈએ 4π²/gm. જેની આસપાસ પરિભ્રમણ કરે એનું દળ મૂકી દેવાનું. સર્ક્યુલર ઓર્બિટ અને ઇલિપ્ટિકલ ઓર્બિટ માટેના આપણા જે કેસ હતા એ સોલ્વ કરી દીધા. હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે જીઓસ્ટેશનરી સેટેલાઇટ, ભૂસ્થિર ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહો છે એ હંમેશા પૃથ્વીની આસપાસ વિષુવવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. વિષુવવૃત્તીય કક્ષા અને ધ્રુવીય કક્ષા, બે પ્રકારની કક્ષા કોને કહેવાય તો કે ભાઈ પૃથ્વી છે, આ કોઈ પૃથ્વીનો ગોળો છે, તો આ જે આડી કક્ષા છે, આડા સમતલમાંથી પસાર થતી કક્ષા છે કે જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે વચ્ચેથી, એ છે તમારી ધ્રુવીય અક્ષ અને સોરી એ છે તમારી વિષુવવૃત્તીય અક્ષ. અને એ જે આખી જે કક્ષા છે એને કહીએ આપણે વિષુવવૃત્તીય કક્ષા, અને આ જે ઊભી કક્ષા છે એને કહેવાય ધ્રુવીય કક્ષા. અહીંયા વિષુવવૃત્ત વાળું પોઈન્ટ હતું λ = 0 અને અહીંયા λ = 90 વાળું ધ્રુવ હતું. યાદ છે કે નહીં? હવે ભૂસ્થિર ઉપગ્રહો છે એનો આવર્તકાળ છે એ 24 કલાક છે, પૃથ્વીના આવર્તકાળ જેટલો. યાદ કરો. અને જ્યારે પરિભ્રમણ કરતા હશે કક્ષામાં ત્યારે એનો વેગ કેટલો હશે તો કે 3.1 કિલોમીટર/સેકન્ડ. સોરી 3.1 કિલોમીટર/સેકન્ડ. ક્લિયર છે? હવે ભૂસ્થિર ઉપગ્રહ છે એનું પૃથ્વીની સપાટીથી ડિસ્ટન્સ છે. સપાટી કોને કહેવાય? આપણે જે ઉપરની આકૃતિ તમને બતાવો આવી રીતે, તો અહીંથી જે ડિસ્ટન્સ હતો ને, સોરી આ તો આરી થઈ ગઈ ને આપણી સપાટી પછીનું જે ડિસ્ટન્સ છે ને, સપાટીથી અહીંયા સુધીનો ડિસ્ટન્સ, આ જે ડિસ્ટન્સ છે એ લગભગ 36,000 કિલોમીટર હોય છે. અને તમે કમ્પેરિઝન કરો તો પેલું 6400 કિલોમીટર હોય કે નહીં પૃથ્વીની ત્રિજ્યા, તો પૃથ્વી 6400 એટલે એપ્રોક્સિમેટ 6 re જેટલું ડિસ્ટન્સ થાય. સપાટીથી 6 re જેટલા ડિસ્ટન્સ દૂર હોય છે. બટ કેન્દ્રથી તમે વિચારો તો આટલું re થઈ ગયું, તો એપ્રોક્સિમેટ, કન્ફર્મ નથી કહેતો, એક્ઝેક્ટ નથી કહેતો, કેવા કહું છું, એપ્રોક્સિમેટ 7 re જેટલું ડિસ્ટન્સ આનું હોય છે. ક્લિયર છે? તો બસ આ બેઝિક ઇન્ફોર્મેશન હતી જીઓસ્ટેશનરી સેટેલાઇટની. અને બીજી એક વસ્તુ, હવે તમે કોઈ પદાર્થને જીઓસ્ટેશનરી સેટેલાઇટમાંથી મુક્ત કરી દો, માનો કે તમે જીઓસ્ટેશનરી સેટેલાઇટમાં બેઠા છો, હવે કોઈ પદાર્થને મુક્ત કરી દો તો એ પદાર્થ પૃથ્વીની સપાટીમાં નીચે નહીં પડે, એ શું કરશે? એ પણ કક્ષામાં ફરવા લાગશે. શા માટે? જ્યારે સેટેલાઇટમાંથી તમે મુક્ત કરો ત્યારે પણ એની પાસે વેગ કેટલો હોય? 3.1 કિલોમીટર/સેકન્ડ. પ્રક્ષિપ્ત ગતિ જેવું કોઈ પ્લેન જતું હોય, હવે તમે કોઈ પદાર્થ મૂકી દો તેનો એક્સ દિશાનો વેગ તો અચળીએ કે નહીં? તો સેમ અહીંયા પણ એવું છે કે જ્યારે એને તમે સેટેલાઇટમાંથી મુક્ત કરી દો ત્યારે એની પાસે વેગ કેટલો છે? 3.1 કિલોમીટર/સેકન્ડ. નીચેની તરફ કોઈ પણ જાતનું આકર્ષી બળ લાગતું નથી, એટલે શું થશે? એ પણ કક્ષામાં ફરવા લાગશે. અને તમે જો પૃથ્વીની સપાટી પરથી જોવો તો એ પદાર્થ તમને હંમેશા સ્થિર લાગે. શા માટે? પૃથ્વી પણ 24 કલાકના આવર્તકાળથી ફરે છે અને તે ગ્રહ છે એ પણ 24 કલાકના આવર્તકાળથી ફરે છે, એટલે તમને પદાર્થ કેવો લાગે? સ્થિર લાગે. બટ ખરેખર કક્ષામાં 3.1 કિલોમીટર/સેકન્ડ થી ફરતો હશે. ક્લિયર છે? બીજા કોઈ ગ્રહ ઉપરથી તમે ઓબ્ઝર્વેશન કરો ત્યારે તમને ફરતો દેખાય. એટલે જીઓસ્ટેશનરી સેટેલાઇટમાંથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે તો જ્યારે એ શું કરશે? સપાટીમાં ત્યાં ને ત્યાં ફરવા લાગશે. ક્લિયર છે? હવે જે એક્ઝામ્પલ આપેલો છે એ તમને એવું કીધું છે કે ડિસ્ટન્સ ઓફ અ પ્લેનેટ ફ્રોમ ધ સન, સૂર્યથી કોઈ ગ્રહનું અંતર છે એ 5 times ડિસ્ટન્સ બિટવીન સન એન્ડ અર્થ, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતા 5 ગણું છે. ફોર એક્ઝામ્પલ, આપણો કોઈ સન છે, એનાથી માનો કે પૃથ્વી છે એ અહીંયા ક્યાંક છે, એનું જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? re છે. અને બીજો કોઈ ગ્રહ છે એનું ડિસ્ટન્સ છે માનો કે rp છે. કેટલું છે? rp. પૃથ્વી છે એ આવી રીતે ફરતી હશે અને આ ગ્રહ છે એ આવી રીતે ફરતો હશે. તમને એક ડેટા આપેલો છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતા તે ગ્રહ અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે તો કે ભાઈ 5 ગણું છે. હવે તમારે ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરવાનો છે. તો અંતર તમને ખબર હોય અને આવર્તકાળ ફાઇન્ડ કરવો હોય તો કેપ્લરનો ત્રીજો નિયમ છે એ જ ડાયરેક્ટ યુઝ કરી નાખીએ. તો કે ભાઈ t² ચલે છે r³. ક્લિયર છે? તો હવે પહેલી વખત લખું છું કેના માટે? પ્લેનેટ માટે લખું છું. તો કે ભાઈ tp છેદમાં શું આવશે તો કે અર્થ. બંનેનો કરી દઈએ હોલ સ્ક્વેર. ઇન્ડિવિજ્યુઅલ એક સ્ટેપ વચ્ચે કાપી નાખીએ.
આરપી અપોન આરઈ એનો ક્યુબ. આ આરપી છે, આ ટીપી અપોન ટીઈ એનો સ્ક્વેર છે. આ આરપી અપોન આરઈ, બટ આરપી કેટલા છે તો કે 5 આરઈ. આરઈ કેન્સલ થશે તો શું આવશે? 5 નો ઘન. બે બાજુ કરી નાખો, વર્ગમૂળ કાઢીએ. શા માટે? કારણ કે મારે ટીપી જોઈએ છે તો મને સ્ક્વેર હટાવવો પડશે કે નહીં? તો બે બાજુ તમે જ્યારે વર્ગમૂળ લેશો તો અહીં શું વધશે? ખાલી ટીપી અપોન ટીઈ, અને અહીંયા થઈ જશે 5/3/2. ક્લિયર છે? અહીંથી ટીઈ છે હટાવીને અહીંયા મૂકી દો, અને ટીઈ દેખાઈને કેટલી કલાક મૂકી દો? 24. પતી ગયો તમારો દાખલો. અને કદાચ તમને ટીઈ ને આપણે કીધું નથી તો આપણે ખાલી ટીઈ ના ટર્મમાં ઓપ્શન હશે એવું માની લઈએ. ક્લિયર છે? હવે જે એક્ઝામ્પલ આપેલો છે એ એવો છે કે ભાઈ એક ભૂસ્થિર ઉપગ્રહ છે, પૃથ્વીની સપાટીથી 6r જેટલી ઊંચાઈએ ભ્રમણ કરે છે. પૃથ્વીની સપાટીથી તમને કીધું છે, ફોર એક્ઝામ્પલ માનો કે આ આપણી અર્થ થઈ ગઈ, આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? r. ત્યાંથી 6r જેટલી ઊંચાઈએ કોઈ એક ભૂસ્થિર ઉપગ્રહ છે એ પરિભ્રમણ કરે છે. આ છે તમારો જીઓ સ્ટેશનરી સેટેલાઇટ. અને આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેટલું છે તો કે ભાઈ 6r. તો સેન્ટરથી તમે જો ડિસ્ટન્સ માપો તો આ ડિસ્ટન્સ કેટલું થાય? 7r. ક્લિયર છે? અને કોઈ બીજો એક ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી 2.5r જેટલા અંતરે પરિભ્રમણ કરે છે. તો અહીંથી 2.5r એટલે અહીંયા ક્યાંક કોઈ બીજો ઉપગ્રહ છે, એ બીજો ઉપગ્રહ કંઈક આવો છે. ક્લિયર છે? આ જે ઉપગ્રહ છે એનું સપાટીથી ડિસ્ટન્સ કેટલું થયું? 2.5r. તો સેન્ટરથી ડિસ્ટન્સ કેટલું થશે? 3.5r. હવે તમારે એનો આવર્તકાળ જોઈએ છે. કંઈ છે નહીં, કેપ્લરનો નિયમ જ વાપરવાનો છે. આ કોઈ પ્લેનેટ માટે અને આ આપણા સેટેલાઇટ માટે, આનો બેનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લેનેટ અને સેટેલાઇટ એનો ઘન, અંતરનો ઘન. તો TP/TS એનો સ્ક્વેર. આરપી કેટલા છે? પ્લેનેટનું ડિસ્ટન્સ કેટલું છે તો કે ભાઈ 3.5r. સેટેલાઇટનું ડિસ્ટન્સ કેટલું છે તો કે 7r. આ બે કેન્સલ થયા, 1/2 એનો ઘન એટલે 1/8 થશે. TP/TS એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 નો ઘન એટલે 1/8. બે બાજુ તમારે લેવું પડશે વર્ગમૂળ. અહીંથી 2 ગયા તો અહીં શું થશે? TP/TS 8 નું વર્ગમૂળ શું થાય? 2√2. અને TS છે કેટલા મૂકી દેશો? 24 કલાક મૂકી દેજો. તો 24/2√2 એટલે 2/12 અને 6√2 તમારો આન્સર આવશે. ક્લિયર છે મારી વાત? તો મોસ્ટ ઓફ સેટેલાઇટ સુધીના બધા ટોપિક આપણે કવર થઈ ગયા છે. હવે જે ટોપિક બાકી છે એ છે ખાલી કુલમ્બના નિયમ સાથે જે આપણે કમ્પેરિઝન કરતા હતા પહેલા ચેપ્ટર સાથે, ઇલેક્ટ્રોસ્ટેટિક સાથે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને એ બધી વસ્તુ, વિદ્યુત સ્થિતિમાન બીજું ચેપ્ટર. તો જે લોકો 11માં વાળા છે, જે હાલ 12માં આવ્યા છે, જો એ લોકો આ વસ્તુ જોતા હશે તો થોડુંક એને બાઉન્સ જશે. એટલા માટે કારણ કે ક્રેશ કોર્સ એ લોકો માટે છે કે જે લોકો 12 કમ્પ્લીટ કરી લીધું છે અને પછી જે લોકો શીખે છે એના માટે. બટ જે લોકો 11th નું રિવિઝન કરતા હશે એ લોકોને થોડુંક હવે ઇસ્યુ આવવાની શક્યતા છે, કારણ કે તમે સ્થિતિમાન ને એ બધી વસ્તુ હજી ભણ્યા હશો નહીં. ક્લિયર? હવે જે આપણો ટોપિક છે એ છે ગ્રેવિટેશનલ ફિલ્ડ, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હતી એટલે જ મેં બધી વસ્તુ ફટાફટ તમારા ઉપર બોર્ડ ઉપર લખી નાખી છે કે તમને લોકોને બધી વસ્તુ ખબર જ છે, જસ્ટ ખાલી મારે રિવાઇઝ કરાવવાની છે. તો કે ભાઈ જેવી રીતે E = F/Q હતું, એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ, એવી રીતે એકમ દળ પર લાગતું બળ એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. સંજ્ઞા આપણે મૂકીએ છીએ I. હવે F નું સમીકરણ મૂકતા હતા Gm/m/r², છેદમાં m મૂકશો એટલે એકક m કેન્સલ થશે. તો બિંદુવત દળ માટે શું આવશે? Gm/r². કોઈ પણ એક બિંદુ m થી r અંતરે ક્ષેત્રની તીવ્રતા, ઓલું KQ/r² હતો, અહીંયા Gm/r² છે. ક્લિયર છે મારી વાત? એ બળની દિશા છે, ધન વિદ્યુત ભાર હોય તો બારોબાર હતી, ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર હતી. બટ અહીંયા તો ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર છે એ હંમેશા આકર્ષી હોય છે, એટલે કે બળની દિશા હંમેશા અંદર તરફ, એટલે કે વિદ્યુત ભાર તરફ જ આવશે. આ બિંદુએ ક્ષેત્રની તીવ્રતા છે હંમેશા વિદ્યુત ભાર તરફ જ આવશે. હવે પોઈન્ટ ઓફ ઝીરો ઇન્ટેન્સિટી MCQ માટે બહુ કામની વસ્તુ છે કે ભાઈ તમારી પાસે માનો કે કોઈ બે દળ છે M1 અને M2, એની વચ્ચે તમે વિચારો આ M1 દળનો જે પદાર્થ છે એ આ બિંદુએ આ પરીક્ષણ બિંદુ છે કે અહીંયા કોઈ તમારે દળ મૂકવું પડે, પછી વિદ્યુત ક્ષેત્ર ચેક કરતા હતા એવી રીતે અહીંયા ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ચેક કરતા હતા. અહીંયા કોઈ એક દળ મૂકવું તો એના પર લાગતું ક્ષેત્ર છે આ બાજુ હશે કે નહીં? આકર્ષી ન કરે. અને પેલું છે આકર્ષી, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર તો આકર્ષી છે. તો આનું ક્ષેત્ર છે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર આ બાજુ છે, આનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર આ બાજુ છે. તો વચ્ચેના ભાગમાં કોઈ એક જગ્યાએ પોઈન્ટ ઓફ ઝીરો ઇન્ટેન્સિટી કે જ્યાં ક્ષેત્રની તીવ્રતા કેવી હશે? 0, એ બિંદુ મળશે. તો એ બિંદુ ક્યાં મળશે એની ડિસ્કશન કરવાની છે. તો કે ભાઈ I1 સદિશ અને I2 સદિશ બે કેવા થવા જોઈએ? એનો પરિણામી સરવાળો 0 થઈ જવો જોઈએ.
તો આનું જોતું હોય તો ડાબી બાજુ છે એટલે માઇનસ મૂકું છું, માઇનસ gm1/x1², આનો પ્લસ મૂકું છું gm2/d-x2², અને આને તમે સોલ્વ કરશો એટલે x ની કિંમત આવશે √m1d/√m1+m2, અને જો તમારે આ ડિસ્ટન્સ ડાયરેક્ટ જોતું હોય તો √m2 × d /√m1+√m2. આ જ તમે એક શોર્ટકટ કેના માટે વાપરી શકો છો? વિદ્યુતભાર માટે વાપરી શકો છો. અહીંયા Q1 વિદ્યુતભાર હોય, અહીંયા Q2 વિદ્યુતભાર હોય, એ કિસ્સામાં તમે આને યુઝ કરી શકો છો. ક્લિયર છે મારી વાત? હવે અર્થના કિસ્સામાં તમે જો ક્ષેત્રની વાત કરતા હોય તો I બરાબર શું થશે? G અર્થનું દળ છેદમાં અર્થની ત્રિજ્યા, મતલબ પૃથ્વીની સપાટી પર તમારે ક્ષેત્ર કેટલું મળે એની વાત કરું છું. તો આ ઇક્વેશન જોઈને તમે ડાયરેક્ટ લાઈટ થઈ જાય એટલે આ ઇક્વેશન તો ગુરુત્વ પ્રવેગનું ઇક્વેશન છે. ક્લિયર છે કે નહીં મારી વાત? ગુરુત્વ પ્રવેગનું ઇક્વેશન અને સપાટી પર ક્ષેત્રની તીવ્રતા બંને કેવી છે? એક સરખી છે. તો સપાટી પરના કોઈ પણ બિંદુ માટે ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ બેનું મૂલ્ય કેટલું આવશે? એક સમાન આવશે. ક્લિયર છે? તો હવે જે ટોપિકની ડિસ્કશન કરવાના છીએ એ તમે ગોળાકાર કવચ માટે, નક્કર ગોળા માટે જે તમે ક્ષેત્રના ઇક્વેશન લખતા હતા, જે વિદ્યુત ક્ષેત્રના જે તમે એના ગ્રાફ દોરતા હતા, એ જ ગ્રાફ હું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર માટે દોરવાનું છું. તો હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવાની છે, ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની તીવ્રતા ફાઇન્ડ કરવાની છે કે ત્રણ અલગ અલગ શેપ માટે, એક છે નક્કર ગોળો, એક છે કવચ અને એક છે સર્ક્યુલર રિંગ. તો જે પહેલા ચેપ્ટરમાં ત્રણેય કેસ આવી ગયા હતા એ જ છે, એના આધારે કમ્પેરિઝન કરીને જ બધી વસ્તુ યાદ રાખવું છું. એમાં પણ ત્રણ જગ્યાએ તમે ક્ષેત્ર જોતા હતા, r ગ્રેટર ધેન r, r બરાબર r અને r લેસ ધેન r. તો અહીંયા પણ ત્રણ કેસ છે. આ માનો કે મારું કવચ છે, તો ઓનો જે ગ્રાફ હતો એ જ ગ્રાફ આનો છે, યાદ કરો. સોરી, આપણો ગોળો છે તો ગોળાનો જે ગ્રાફ હતો એ જ ગ્રાફ આપણો છે. હવે ઘણી વખત તમે ધ્યાનથી જોશો ને તો અત્યારે મેં તમને ઉપરના ભાગમાં દર્શાવેલો છે, બટ ઘણી બુકમાં તમે જોશો તો આ ગ્રાફ છે ઉલટો હશે. ફોર એક્ઝામ્પલ આવો ગ્રાફ હશે. એની પાછળનું રીઝન એવું છે કે ભાઈ ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની તીવ્રતા છે એ પદાર્થ તરફ હોય છે. તમે યાદ કરો, ધન વિદ્યુતભાર હોય તો એની દૂર જાય, ઋણ વિદ્યુતભાર હોય તો અંદર તરફ હોય. તો ઋણ વિદ્યુતભારનો ગ્રાફ કેમ નીચેની તરફ આવતા હતા? તો સેમ અહીંયા પણ એવું જ છે કે ભાઈ દળ છે એનું ક્ષેત્ર છે એ પોતાના તરફ છે, એટલે ઘણી બુકમાં આ ગ્રાફ છે એ નીચે તરફ હશે. તો બહુ મૂંઝાવવું નહીં, જસ્ટ મારી વાત ખાલી એટલી યાદ રાખજે. અત્યારે ભલે હું ઉપર તરફ દર્શાવું છું, બટ એક વાત મારી નોટ કરી રાખજે કે ભાઈ જો આ ગ્રાફ નીચે હોય તો પણ સાચો જ છે, કારણ કે અલગ અલગ બુકની દર્શાવવાની મેથડ કેવી છે? અલગ અલગ છે. ક્લિયર છે? હવે સ્ફેરિકલ સેલ છે, માનો કે કોઈ કવચ હોય તો કવચના અંદરના, સોરી પેલા આની ડિસ્કશન કરી નાખીએ. ગોળો છે તો ભાઈ એના બહારના ભાગમાં કેટલું થાય? તો કે gm/r². જેમ જેમ અંતર વધારે એમ ક્ષેત્ર ઘટે છે. આ એની સપાટી આવી ગઈ, ધ્યાનથી જો, આ એની સપાટી આવી ગઈ. કેન્દ્ર પર ક્ષેત્ર 0, કેન્દ્રથી તમે સપાટી તરફ જેમ 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 જાઓ એમ તમારું ક્ષેત્ર વધે. ત્યાં મેક્સિમમ થઈ ગયું, સપાટી પર કેટલું થઈ ગયું? મેક્સિમમ gm/r². ને સપાટીથી આગળ વધો તો ક્ષેત્ર શું થાય? ઘટે. અંદરના ભાગમાં તમારે જોતું હોય તો I = gm, એટલે અહીંથી હું લખતો તો I ચલે છે r. ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર સાર્વત્રિક દળ ગોળાનું r તમારે કેટલા અંતરે જોઈએ ભાઈ? તો કે ભાઈ મારે આટલા અંતરે જોઈએ છે, તો આ મારો ડિસ્ટન્સ r અને ટોટલ એની ત્રિજ્યા. ક્લિયર છે મારી વાત? આ બધી વસ્તુ તમારા માટે કોમન છે. હવે જો સ્ફેરિકલ સેલ હશે, કવચ હશે, તો અંદરના ભાગમાં ક્ષેત્ર તમને મળશે નહીં. અંદરના ભાગમાં r લેસ ધેન r માટે ક્ષેત્રની તીવ્રતા કેવું છે? 0. સપાટી પર છે, તમને કહેતા હતા કવચના કિસ્સામાં દરેક બધો જ વિદ્યુતભાર તેની સપાટી પર હોય એના જેવું વર્તન કરે છે, યાદ કરો. તો તમે કોઈ પણ વિદ્યુતભારને મૂકો તો ક્યાં રહે? હંમેશા સપાટી ઉપર. તો એમ પણ કવચના કિસ્સામાં પણ કંઈક એના જેવું જ છે. કમ્પેર કરો તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર મેક્સિમમ gm/r² અને પછી અંતર સાથે ઘટે, તો આના જેવું જ છે અંતર માટે. ક્લિયર છે મારી વાત? છેલ્લું છે રિંગ. NCERT ના કિસ્સામાં ટેક્સ્ટબુકમાં રિંગ આપણા સિલેબસમાં ટેક્સ્ટબુકમાં નહોતી આવી, બટ જૂના ટેક્સ્ટબુકમાં જૂની ટેક્સ્ટબુક હતી આપણે સ્ટેટ બોર્ડની, એમાં રિંગનો એક એક્ઝામ્પલ હતો. બટ આપણે JEE નીટ બંનેના સિલેબસમાં રિંગનું ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે. તો કમ્પેરિઝન કરવાની છે. આ જોઈને તમને કદાચ ચુંબકીય ક્ષેત્રવાળી રિંગ યાદ આવતી હશે, સેમ એના જેવું જ છે. થોડું ઘણું કમ્પેરિઝન કરશો તો μ0I/r² + a²ની 3/2 એમાં પણ આવતા હતા, અહીંયા પણ એવું જ આવે છે. તો આ રિંગનો ગ્રાફ છે કે રિંગનું ભાઈ ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે એ મેક્સિમમ ક્યારે થાય? તો કે r = r/√2 અંતરે થાય. જેટલી ત્રિજ્યા હોય, આ r છે એ ત્રિજ્યા છે. અત્યારે મેં અહીંયા ત્રિજ્યા લખેલી છે a, તો તમે લખી શકો છો r = a/√2 અંતરે તમારું છે ક્ષેત્ર છે એ મેક્સિમમ થશે. અને સેન્ટર આગળ ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? 0 હશે. ક્લિયર છે મારી વાત? તો એક ટેબલના સ્વરૂપમાં તને ખબર હોવી જોઈએ, એના ગ્રાફ ખબર હોવી જોઈએ. જો ઇલેક્ટ્રોસ્ટેટિક આવડતું હશે તો ગુરુત્વાકર્ષિત ક્ષેત્રનો જે છેલ્લા ટોપિક છે એ બધા બહુ ઈઝી છે. હવે જે ડિસ્કશન કરીએ છીએ એ છે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ, ગુરુત્વીય સ્થિતિમાન.
તો જેવી રીતે E બરાબર માઇનસ ડીવી બાય ડીઆર હતું, યાદ કરો તમે આ ઇક્વેશન આવી રીતે લખતા હતા, V બરાબર ED પરથી, તો આ જ છે E બરાબર V બાય ડી, વિકલન લઈ લો તો ડીવી બાય ડીઆર, એના જેવું જ છે વસ્તુ આ. તો એવી જ રીતે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તીવ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગુરુત્વીય સ્થિતિમાન ડીવી, ગુરુત્વીય સ્થિતિમાનનો ફેરફાર છેદમાં અંતર, ડીવી બાય ડીઆર. ક્લિયર છે મારી વાત? સેમ એના જેવું જ છે. પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન, તો કે ભાઈ કે ક્યુ અપોન આર, તો પ્લસ એમ દળના પદાર્થથી આર અંતરે સ્થિતિમાન માઇનસ જી એમ અપોન આર સ્ક્વેર. આ સ્થિતિમાન કેવું છે? નેગેટિવ છે. એક વસ્તુ યાદ રાખજો, ગુરુત્વીય સ્થિતિમાન હંમેશા કેવું હશે? ઋણ હશે. કોઈ એક પદાર્થને, કોઈ એક વિદ્યુત ભાર ક્યુ ને એ બિંદુથી બી બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો કે ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. બી છે બી બિંદુનું સ્થિતિમાન અંતિમ માઇનસ પ્રારંભિક. તો સેમ એવી જ રીતે કે મારી પાસે કોઈ એક કેપિટલ એમ દળનો વિદ્યુત ભાર છે, કે પોતે રાજા છે, એનું પોતાનું ક્ષેત્ર છે, એમાં કોઈ એક પ્રજાને એ બિંદુથી બી બિંદુ પર લઈ જાવી છે, મતલબ એમ દળની પ્રજાને એ બિંદુથી બી બિંદુએ લઈ જાવી છે, તો કે ભાઈ એમ ઇન્ટુ ડેલ, આ પ્રજા છે એને અહીંથી અહીં સુધી લઈ જાવી, આ રાજાનું ક્ષેત્ર છે, તો આ એમ દળ અને બંનેના સ્થિતિમાનનો ડિફરન્સ, તો એમ ઇન્ટુ વીબી માઇનસ વીએ. હવે વીબી આગળ, વીબી નું છે રાજાના મહેલથી ડિસ્ટન્સ કેટલું છે, તો કે ભાઈ આરબી. એ છે એનો રાજાના મહેલથી ડિસ્ટન્સ કેટલું છે? આર એ. તો અંતિમ સ્થિતિમાન કેટલું થશે? માઇનસ જી એમ અપોન આરબી માઇનસ 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 આ ટૂંકમાં પ્લસ થઈ જશે, માઇનસ જી એમ અપોન આર એ. જી એમ કોમન કાઢી લ્યો, આ છોટા એમ તો હતો જ, આર 1 અપોન આર એ માઇનસ 1 અપોન આરબી. ક્લિયર છે? તો જે વસ્તુ વિદ્યુત સ્થિતિમાનમાં કરતા હતા એ જ વસ્તુ ગુરુત્વીય સ્થિતિમાનમાં કરવાની છે, જે વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાં કરતા હતા એ જ વસ્તુ ગુરુત્વીય ક્ષેત્રમાં કરવાની છે. કઈ વસ્તુ અઘરી છે? એટલે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ શોધવાના છે. કેના કારણે? તો કે રિંગના કારણે, સેલના કારણે અને સ્ફિયરના કારણે. તો રિંગના કારણે તો તમને ખબર જ છે. હવે જે બધા ગ્રાફ આવશે એ બધા કેવા આવવાના છે? તો કે ઉલટા આવશે. શા માટે? તો કે વિદ્યુત સ્થિતિમાન છે એ કેવું છે? ઋણ છે. તો હવે જેટલા બી ગ્રાફ છે એ બધા ઋણ છે. તમને ફરીથી યાદ કરાવી દઉં છું, ક્ષેત્રના ગ્રાફ પણ ઘણી બુકમાં ઋણ છે, એટલા માટે કે ક્ષેત્ર છે એ દળ તરફ છે. તો રિંગનો ગ્રાફ છે સેમ, પેલાનો ગ્રાફ હતો વિદ્યુત ક્ષેત્રનો, એના કરતા ઉલટો ગ્રાફ છે. અને ઓક્સિસ ઉપર સ્થિતિમાનનું ઇક્વેશન છે માઇનસ જીએમ અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. હવે જો તમારે સેન્ટર આગળ જોતું હોય તો સેન્ટર માટે આર બરાબર કેટલા મૂકી દેવાના? 0. આ ઓક્સિસ થઈ ગયું. માનો કે ઇમેજિન કરો આ રિંગ છે, આ આર અંતર છે. હવે આર ખેંચીને 0 કરી દો એટલે તમે ઓક્સિસ ઉપર પહોંચી ગયા કે ન પહોંચી ગયા? તો ઓક્સિસ માટે આર બરાબર 0 મૂકો તો અહીંયા આવશે વર્ગમૂળ નીકળી જશે એટલે માઇનસ જીએમ અપોન એ. તો આ ઓક્સિસ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે માઇનસ જીએમ અપોન એ, કે જ્યાં કેવું છે? 0 અંતર છે, આર બરાબર 0. એક્સ બરાબર લખવા કરતા આર બરાબર 0 લખી નાખીએ. ક્લિયર છે મારી વાત? સ્ફેરિકલ સેલ અંદર. હવે યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર વાળા કિસ્સામાં કવચના અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન, કવચના અંદરના દરેક બિંદુએ ક્ષેત્ર 0, સ્થિતિમાન તો કે સપાટી પર જેટલું હોય એટલું. તો કેન્દ્રથી લઈને સપાટી સુધીનું સ્થિતિમાન કેવું આવશે? અંદરના ભાગમાં બધે કેવું આવશે? સમાન. અને કેટલું આવશે? તો કે સપાટી પર હોય એટલું. તો માઇનસ જીએમ અપોન આર. આ બે વસ્તુ ક્લિયર છે? આ બે વસ્તુ ક્લિયર છે? બહારના ભાગમાં તો કે અંતર સાથે ઘટે એટલે માઇનસ જીએમ અપોન 1 અપોન આર. એટલે હવે જે આ ગ્રાફ છે એ અતિવલય આવશે. પેલા કિસ્સામાં ગ્રાફ કેવો આવતો હતો? પરવલય. યાદ કરો, ફરીથી મારી વાત કરું છું, બારોબારના વિસ્તારમાં ક્ષેત્ર આ હતું ને એ 1 અપોન આર સ્ક્વેર હતું, કારણ કે જીએમ અપોન આર સ્ક્વેર. તો 1 અપોન આર સ્ક્વેર નો રિલેશન હોય તો પેરાબોલા ગ્રાફ છે, 1 અપોન આર નો રિલેશન હોય તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે કે અતિવલય ગ્રાફ છે. ક્લિયર છે મારી વાત? સોલિડ સ્ફિયર, કવચના અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. થોડુંક ધ્યાનથી જો, બહારના ભાગમાં તો માઇનસ જીએમ અપોન આર. એટલે આટલો જે ગ્રાફ છે આર બસે સપાટીથી પેલી બાજુનો, એ તો હાઇપરબોલા જ આવશે, કારણ કે કેવું છે? આર ચલે છે 1 અપોન વી ચલે છે 1 અપોન આર. હવે સેન્ટર માટે અને અંદરના ભાગમાં કેટલું થાય? તો એનું પેલા તને ઇક્વેશન ખબર હોવી જોઈએ. માઇનસ જીએમ અપોન 2r³ કૌંસમાં 3r² માઇનસ છોટા આર સ્ક્વેર. આ આર છે એ ત્રિજ્યા છે, આ સ્મોલ આર છે એ અક્ષિસથી કેન્દ્રથી અંતર છે. ફરીથી બોલું છું, માઇનસ જીએમ અપોન 2r³ કૌંસમાં 3r² માઇનસ આર સ્ક્વેર. ક્લિયર છે? તો થોડુંક ધ્યાનથી વિચારો ને, તો વી ચલે છે આર સ્ક્વેર છે. જો આ બધું ભૂલી જતું, તો વી ચલે છે શું છે? આર સ્ક્વેર છે. તો આ ગ્રાફ કેવો છે? પેરાબોલા ગ્રાફ છે. અને પેરાબોલા ગ્રાફ હોય, પેરાબોલા ગ્રાફ હોય તો પેરાબોલા ગ્રાફ માટે શું થશે? અહીંથી આ જે ગ્રાફ છે કેવો આવે છે? પેરાબોલા આવે છે, પરવલય આવે છે. અને જો તમારે સેન્ટર આગળ જોતું હોય તો આર બરાબર શું મૂકી દઈએ? 0. આર બરાબર 0 મૂકી દે તો આ 0 થઈ ગયું, 3r² વધ્યા, એક r² કેન્સલ થયા, આર વધ્યા ખાલી. તો માઇનસ 3gm ના છેદમાં 2r. સેન્ટર આગળ કેટલું થઈ ગયું? આ સેન્ટર આગળ થઈ ગયું.
પછી પરવલય ગ્રાફ ને પછી અતિવલય ગ્રાફ. ક્લિયર છે મારી વાત? ઓકે. તો આ બધી વસ્તુ હતી એ સ્ફિયર માટે, સેલ માટે અને રિંગ માટે. વિદ્યુત સ્થિતિમાનની ગ્રાફ વાળા ક્વેશ્ચન છે, બહુ અગત્યના છે. એટલું બધું કઈ ટફ છે નહીં. જો તમને પેલું ચેપ્ટર આવડતું હશે તો આ ચેપ્ટરના ગ્રાફ તો એમનો આવડશે. બધી વસ્તુ સેમ ટુ સેમ જ છે, ખાલી નામ ખાલી સંજ્ઞા આડાવડી થાય છે, બાકી એમ છે ને ક્યુ છે, બાકી કંઈ ચેન્જ આવતો નથી. ઓકે. તો હવે આપણો એક પ્રોબ્લેમ બાકી રહે છે, એ પ્રોબ્લેમ છે ટનલ વાળા જેટલા બી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી લઈએ. કે ભાઈ જો પૃથ્વીના વ્યાસમાં એક પાતળી ટનલ બનાવવામાં આવે અને એક કણ કે જેનું દળ m0 છે તેને કેન્દ્રથી r/2 અંતરે ખસેડવામાં આવે તો તે સ્થળેથી તેની નિષ્ક્રમણ ઝડપ શોધો. હવે નિષ્ક્રમણ ઝડપ કોને કહેવાય? તો કે ભાઈ એની પાસે એટલો વેગ હોવો જોઈએ કે જેથી કરીને તે અનંત અંતરે પહોંચી જાય. તો ક્વેશ્ચન કંઈક આવો છે, મારી પાસે એક, આપણે એવું માની લઈએ કે આ ભાઈ એક પૃથ્વી છે, એના વ્યાસ આગળ એક ટનલ બનાવીએ છીએ આપણે. ટનલ કોને કહેવાય? તો કે આ થઈ ગઈ આપણી ટનલ. ક્લિયર છે? આ થઈ ગઈ આપણી ટનલ. હવે એના સેન્ટર પર અને એક કણ કે જેનું દળ m0 છે તેને કેન્દ્રથી r/2 અંતરે ખસેડવામાં આવે. પેલા એક કણ m0 અહીંયા હતો, હવે એને r/2 જેટલા ડિસ્ટન્સ છે, એટલે પેલા આ r હતો કે નહીં પૃથ્વીની ત્રિજ્યા, હવે એને અહીંયા સુધી ખસેડ્યો. આ ડિસ્ટન્સ કેટલો થઈ ગયો? r/2. હવે એ કણ અહીંયા છે, એને અહીંથી આપણે શું કરવો છે? નિષ્ક્રમણ ઝડપ આપીને એને અહીંથી દૂર મોકલી દેવો છે. તો નિષ્ક્રમણ ઝડપ એને કેટલી આપી હશે? ve, કે જેથી કરીને તે ક્યાં પહોંચી ગયો? r = અનંત અંતરે, કે જ્યાં એનો વેગ કેટલો થઈ જશે? 0. ક્લિયર છે મારી વાત? અને અનંત અંતરે એની સ્થિતિ ઉર્જા પણ શું થઈ જશે? તો કે 0. ક્યાં મોકલી દીધો મેં એને? અનંત અંતરે મોકલી દીધો છે. તો ટનલ વાળા પ્રોબ્લેમમાં કાંઈ છે નહીં, તમારે શું યુઝ કરવાનું છે? શરૂઆતની યાંત્રિક ઉર્જા સંરક્ષણ યુઝ કરવાનું છે. KIUI = K final U final. ચલો શરૂઆતમાં એને તમે કેટલો વેગ આપો છો? ve. એટલે ગતિ ઉર્જા શું થઈ ગઈ? 1/2 m0ve². શરૂઆતમાં એની સ્થિતિ ઉર્જા આટલી છે કે નહીં? તો સ્થિતિ ઉર્જાનું સમીકરણ પેલા ચેપ્ટરમાં Q ડેલ્ટા V, તો બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન હતું તો Q ડેલ્ટા V, ગુરુત્વીય સ્થિતિમાન હોય તો m ડેલ્ટા V. તો આને કહેતા હતા સ્થિતિ ઉર્જા આપણે. આ m0, હવે હું ડેલ્ટા V લખું છું. તો પૃથ્વી છે એ નક્કર ગોળો થયો અને અંદરના ભાગમાં સ્થિતિમાન કેટલું થાય? તો કે -gm/2r³ કૌંસમાં 3r² - r². તો હવે હું જે લખું છું ને એ ધ્યાન દેજો મારામાં. gm, m છે ને પૃથ્વીનું દળ છે. ક્લિયર છે? આ 2r³ એ પૃથ્વીની ત્રિજ્યા થઈ ગઈ. આ 3r² એઝ ઇટ ઇઝ, અને અંતર કેટલું છે અહીંથી અહીં સુધીનું? કેટલો ખસેડ્યો હતો? તો કે r/2. એનો સ્ક્વેર થઈ ગયો = અંતિમ ગતિ ઉર્જા. અનંત અંતરે એની પાસે વેગ 0 અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0. વેગ 0 એટલે ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા પણ 0. આને તમે સોલ્વ કરો. 1/2 m0 ve² પ્લસ, પેલા બ્રેકેટ ઓપન કરી નાખીએ, -3r² r²/4. ચાલો હવે શું થશે? m0 અહીંથી કોમન નીકળશે અને આના છેદમાં જશે એટલે 0 થઈ જશે. તો અહીં શું હોય? ખાલી ve²/2. હવે ધ્યાન દેજે, આ 2 છે એને હું અહીંયા લઈ જાઉં એટલે આના છેદમાંથી 2 ગયા અને ઓલી બાજુ 0 થઈ ગયા. અહીં થઈ ગયા 2m0. અહીંયા શું હોય? -gme 2r³, 4 × 12 ને 11r²/4 = 0. બબ્બે કેન્સલ થઈ ગયા, અહીંથી m0 નીકળી ગયા હતા ને. ચાલો હવે આને સોલ્વ કરવાનું છે, કાંઈ નહીં. માઇનસ વાળું સ્ટેપ છે, તમે ઓલી બાજુ જવા દો. તો ve² છે પ્લસ થઈ ગયા, કેટલા થશે? તો કે gme અહીંયા વધ્યા, r² અહીં ગયા તો કેટલા થશે? અહીંયા વધશે ખાલી r અને અહીંયા વધશે 11/4 અને આને પહેરાવી દો ટોપી. આ તમારો આન્સર. ક્લિયર છે? અને કેલ્ક્યુલેશન કરવું હોય તો √gme/r 8√2 યાદ કરો. √gme/r 8√2, સોરી 8 km/s. 8√2 તો નિષ્ક્રમણ ઝડપ છે. 8 × 10⁻³ અને 11/4 એટલે કે 22 × 10⁻³ મીટર/સેકન્ડ. કેલ્ક્યુલેશનની તો ધજિયા ઉડી જવાની છે. જો તને ખાલી ટ્રીક આપણી યાદ રહી ગઈ હોત. આ અંડર રૂટમાં છે હજી, એટલે થોડુંક ભૂલ થશે. આ આન્સર આપણો હજી એટલો નહીં આવે, બટ હવે અહીંથી તમે સોલ્વ કરી શકો છો. તો ટનલવાળા પ્રોબ્લેમમાં તમારી જાતે એક વિચારી લે. ફોર એક્ઝામ્પલ, ચાલો હું તને એમ કહું
કે આ એમ દળનો જે કણ છે ને એને r/2 ની r અંતરે ખસેડી દીધો, એટલે ક્યાં સુધી લઈ ગયા? સપાટી સુધી લઈ ગયા. હવે તમારે એને મુક્ત કરવો છે, તો નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય? તો કે પેલું 1/2 m0 v². અહીંયા r દેખાય ને કેટલા લખી નાખું? r લખી નાખું એટલે 3r² ને r² કેટલા થઈ ગયા? 2r² થઈ ગયા -gme/r. પછી તો તમારે કહેવાનો મતલબ મારો ખાલી એટલો છે કે તને એ ખબર હોવી જોઈએ કે ટનલ વાળા પ્રોબ્લેમમાં ઉર્જા સંરક્ષણ વાપરવાનું છે. પછી તને r/2 કે 3r/4 કે 2r/3 કે r કે ગમે તે કે તારે આ ઇક્વેશન તને ખબર હોવી જોઈએ અને r દેખાય ને ખાલી કિંમત ચેન્જ કરવાની છે. ક્લિયર છે મારી વાત? તો મારી સાઈડથી ગુરુત્વાકર્ષી ચેપ્ટર છે, ગુરુત્વાકર્ષણ વાળું આખું ચેપ્ટર ક્લિયર છે. તમારા જે બી કોન્સેપ્ટ હતા એ બધા જ ક્લિયર થઈ ગયા છે. એના રિલેટેડ MCQ સોલ્વ થઈ ગયા, કેલ્ક્યુલેશનની ટિપ્સ તમને મળી ગઈ છે. હવે ખાલી વાત છે પેપરમાં MCQ આવે એને સોલ્વ કરવાની. નિરાશ ના કરતા અમને લોકોને, અને બને એટલી થોડી પ્રેક્ટિસ વધારે કરજો. તમને પેમ્પલેટ મળી ગયું છે કે જેમાં 200 કરતાં પણ વધારે MCQ આપેલા છે, અને આપણને ખબર છે MCQ કેટલા મિનિટમાં સોલ્વ કરવાનો છે? 1.5 થી 2 મિનિટમાં ટ્રાય કરવાની છે. ક્લિયર છે મારી વાત? તો નેક્સ્ટ લેક્ચર ત્યાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ થર્મોડાયનેમિક્સ